હામું જોયું કે કેમ ભાઈ બેરા આજ કઈક મુશ્કેલીમાં છો, કેમ મોઢું પડી ગયું છે? તાર કે ના બેન કાંઈ નથી, હરિજનની દીકરી. ના બેન કે કાંઈ નથી, કે ના આજ મારા ભાઈનું કઈક મોઢું પડી ગયેલું છે, આજ કઈક મોઢામાં ફેર લાગે છે. એટલે કીધું કે બેન કાંઈ નથી, હવે તને કઈ તારાથી મારું કામ થાય એવું નથી, પણ જે હોય એ કહો તો ખરા. કે અંજારથી વાયક આવ્યા છે અને વાયકમાં જતીને અને સતીને બેયને કીધું છે અને તમારા ભાભી તો ના પાડે છે, તો હું મુશ્કેલી મૂકવાનો વાયકમાં જોડે ને સતોડે જાવું કેમ? તારે એમ કીધું કે ઓહો આવડી વાત છે ભાઈ, જો તમને કઈ વાંધો ન હોય તો તમારો પગ દબાવીને બેહવા હું ડાલી બેન તમારી હારે તૈયાર છું. જો તમારા પેટમાં પાણી નો હાલતું હોય તો હાલો ભાઈ કે હું આવું. મોર તો જતી સતીને કીધું છે ને, તમે જતી છો હું સતી છું, હાલો. તારે ભગવાન રણજાના રામદેવને એમથી કહો આ ઈ હારે સડી ગયા અને તારથી ડાલીભાઈ નું નામ નીકળી ગયું. ડાલીભાઈ ભક્તિમાં કહેવાય છે તે પછી કોઈ દાણલદે નું નામ ક્યાંય આવ્યું નથી. દાણલદે રહી ગયા, ડાલીભાઈ સડી ગયા. જો ઈ વખતે એમને ના ન પાડી હોય તો આ ડાલીભાઈ ના જગ્યાએ દાણલદે નું નામ હોય, પણ નથી થતું. સતી નારીનો ધર્મ સવાયો સખણીને નથી સમજાતું, આવું કહે છે ને ભજનમાં વાણી. સમજે મન તો ફેરો સફળ છે, ભરીલો ભજનનો બાતું. આ તો આપણેથી થતું નથી. સંતો ઘણા કહી કે ભગવાન ભોળિયો નથી કે છે કે ધરતી માથે મારે એક ફેરો આવવો છે, પણ એમને આ ધરતી માથે અહીંયા આવવાની મંજૂરી નથી. આ મૃત્યુ લોક છે. મૃત્યુ લોકમાં માનવ દેહ આપણને મળ્યો છે, દેવથી દુર્લભ છે. ભગવાન પણ એક વખત મને અવતાર આપો, આ પૃથ્વી માથે મારે જોવું છે, આ કાળા માથાના માનવી કેવા છે. ભગવાન કૃષ્ણનો જેથી જન્મ થયો ને ગોકુળ મથુરામાં, અને વાસુદેવ માતા માં જશોદાના આંગણે મૂકવાઈ ગયા, અને ભગવાન ભોળિયાનાથને એમ થયું કે મારે ક્યાં રહેવું છે, પણ લાલાનું રૂપ કેવું છે, મને દર્શન કરવા તો જાવ દે. અને ઈ લાલાના દર્શન કરવા ભગવાન ભોળિયાનાથ થયો તાર માં જશોદા કે આગો જા, દાઢી વાળા બાવા બીવે છે મારો લાલો. આ દાઢી વાળો બાવો ક્યાંથી આવ્યો? વાણી કહે છે ને બાપુ સાંભળી છે, આ વાણી છે, ભજન છે. આ દાઢી વાળો બાવો ક્યાંથી આવ્યો? પણ પછી કીધું માં મને એક ફેરો લાલાના દર્શન કરી લેવા દે, દર્શન કરવા આવ્યો. પણ માતાજીને એમ હતું કે આ બાવો કઈક મારા દીકરાને કરી નાખશે. તો પછી માને અહીંયા જશોદા માને એમ પૂછ્યું છે મારી આ કયા જન્મની તારી કમાણી? હે નંદ રાણી, આ નંદ લાલો જન્મ તારા ને મોટા થાય તારા નેહમાં, આ કઈક પૂરવની તારી કમાણી છે, નકર અહીંયા લાલો અવતાર નો લે. પણ એ ભગવાન રામા અવતારમાં વચન હતું માં એક વખત તારા ખોળે હું ખેલવા આવીશ, અને કૃષ્ણ અવતારમાં એ માનું વચન પૂરું કરવા આવ્યો હતો. કઈ માં કઈ ને ભગવાન રામે જયારે વનવાસમાં ગયા ને ત્યારે કઈ થી અને માં કૌશલ્યા થી નોખા પડ્યા ને. માં કૌશલ્યા પોતાનો દીકરો કરતા તરસતા રહી ગયા, અને કઈ વનવાસ આપી દીધો. વનવાસ આપ્યો નતો, ભગવાન રામે માંગ્યું હતું કે માં આ પૃથ્વી ઉપર હું એક કાર્ય મારું કરવા આવ્યો છું, એક આ કાર્યમાં તારે મારો ભાગ લેવાનો, કે આજ મારો રામ કે ને તો મારું માથું આપવા તૈયાર છું, કે માં